હેલો એવરીવન, વેલકમ ટુ હાઉ ટુ પ્લે સિરીઝ બાય મમામોલ. આજે આપણે જોઈશું મેમરી ચેસ ગેમને કેવી રીતે રમવી. તો મેમરી ચેસ ગેમમાં આ રીતે એક બોર્ડ મળી જાય છે અને આ રીતે પાઉચ મળી જાય છે ડિફરન્ટ કલર, અને જેનો ઉપર કલર જે છે એ સેમ રહેવાનો છે, સિલ્વર. તો શું કરવાનું છે, રમતા પહેલા બધાએ ભેગા મળી અને બધા પાઉચને એડજસ્ટ કરી દેવાના છે. આ પ્રોડક્ટનું નામ છે મેમરી ચેસ. જેવી રીતે પ્રોડક્ટનું નામ જ છે એ જ રીતે મેમરી માગી લે એવી આ ગેમ છે, અને મેમરી ઇમ્પ્રુવ થાય એના માટેની આ ગેમ છે. ઇન્ટેલિજન્ટ લોકો માટેની ગેમ છે. તો હવે મને યાદ નથી કયો પોન કયા કલરનો છે, તો હવે એ જ ગેમ છે. આ 2 લોકો કે 4 લોકો સાથે મળીને રમી શકે છે. આપણી પાસે પાસો આપેલો છે, એમને 1 બાય 1 વારો આવશે, ફેરવવાનો છે. માનો કે પિંક કલર આવ્યો છે, તો હવે મારે કોઈ પણ એક પાઉન ઉપાડવાનું છે. જો એ પિંક કલરનું આવશે તો એ હું મારી પાસે રાખીશ, અથવા હું એ પાઉનને પાછું મૂકી દઈશ. પણ ટ્રીક ક્યાં છે એ જોઈએ. યસ, યલો કલર આવ્યું, હવે મેં પાછું રાખ્યું. પણ જેટલા લોકો રમે છે બધાને યાદ રાખવાનું છે કે આ પાઉન જે છે યલો કલરનું છે, બરાબર. હવે નેક્સ્ટ પર્સનનો વારો આવશે. નેક્સ્ટ પર્સન માનો કે એને કર્યું છે, એને પિંક કર્યું, એને ખ્યાલ છે આ યલો છે, નથી ઉપાડવાનું, તો એને આ ઉપાડ્યું. ઓકે, આ પણ યલો છે ને મૂકી દીધું. હવે મને યાદ આવી ગયું કે આ 2 પાઉન છે એ યલો કલરના છે. તો હવે જ્યારે થર્ડ પર્સનને જ્યારે યલો આવશે, માનો કે યલો કલર આવ્યો, તો એને યાદ રાખીને આ જ ઉપાડવાનું છે, એટલે એ ગેમ જીતી શકે. તો આવી રીતે 1 બાય 1 પાઉન ઉપાડતા જશું, બધાના કલર સામે આવતા જશે અને યાદ રાખશું. તો જે વ્યક્તિ જાજુ યાદ રાખી શકશે, જે વ્યક્તિ ગેમને સ્માર્ટલી રમશે, એ વ્યક્તિ પાસે વધુ પાઉન્સ કલેક્ટ થશે. જે વધુ પાઉન્સ કલેક્ટ કરી શકે એ વિજેતા છે. તો આવી જ અવનવી ગેમો જોવા માટે અને હાઉ ટુ પ્લે સિરીઝને જાણવા માટે જોડાયેલા રહો મમામોલની ચેનલ પર, અને પ્લીઝ વિઝિટ મમામોલ ગોંડલ. થેન્ક યુ.